श्री गणेशाय नमः। भक्तार्ति नाशन पराय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्तः प्रसन्न वरदाय नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શુક્રથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, સાથે સાથે શરૂઆત પંચાંગથી કરીએ। આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ મિત્રો તો આજે 10/12/2024 મંગળવાર છે। આજે માગસર મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ કહેતા આજે દસમ છે। આજે નક્ષત્રની વાત કરીએ તો ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર છે, વ્યતિપાત નામનો યોગ છે અને તૈતિલ નામનું આજે કરણ છે। રાશિનો જે ચંદ્રમા છે એ મીન રાશિનો છે। મીન રાશિ એટલે દ ચ જ અને થ। તો આ થયું આજનું પંચાંગ। મીન રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ રહેશે, જેના અક્ષર દ ચ જ અને થ રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। આજે એક અનોખો ઉપાય, જેને કહી શકાય કે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે એનું કોનું સ્મરણ કરીએ તો આપણને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય। કારણ કે ગણેશમ વિઘ્ન નાશાય, વિઘ્નોનો નાશ કરવા માટે ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ છીએ। તો વિદ્યાએ શારદામ તથા, શારદા કહેતામાં સરસ્વતીને વિદ્યા પ્રાપ્તિ માટે આપણે પ્રાર્થના અને પૂજા કરતા હોઈએ છીએ। કુબેરમ ધનલાભાય, કુબેરને ધનના લાભ માટે આપણે પૂછતા પૂજ્યંતી જનાહા સદા। તો આ પ્રમાણે ભગવાન અલગ અલગ પ્રકારે પોતાના જેને કહેવાય ને અવતારો દ્વારા એક મનુષ્ય જીવન અને એક આશીર્વાદ પ્રદાન કરે। અને એમાં માણસ જે છીએ તો ગ્રહસ્થી આવે એટલે ખર્ચાઓ વધે એટલે કરજ વધે એટલે દેવું થાય। હવે આ સમયે દેવું જ્યારે થઈ જતું હોય ત્યારે ઘણી વખત ધંધાના વ્યાપ્ત માટે આપણે લોન લેતા હોઈએ છીએ। મકાન લેવાનું હોય, સારો બંગલો બનાવવાનો હોય ત્યારે લોન લેતા હોઈએ છીએ। કરજ જેને કહી શકીએ, બેંક પાસેથી લઈએ તો ગમે ત્યાંથી આપણને કરજ પ્રાપ્ત થાય। ઘણી વખત એવું થાય કે ભાઈ ઉતાવળિયા કોઈ પણ કામકાજ હોય ને ખાસ કરી પૈસાની જરૂર હોય ત્યારે આપણે આડું પણ કરતા હોઈએ છીએ અને એ આપણા માટે ખૂબ જ ભારણ બની જતું હોય છે, એક ભારરૂપ બની જતું હોય છે। તો આ ઋણમાંથી મુક્ત થવા માટે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ? તો પ્રથમ તો એ વાત છે કે આપણા જે લખ્યું છે આપણા ગઈઢિયાઓએ કે માથાના વાળ અને દેવું ક્યારે વધી જાય કંઈ ખબર પડતી નથી। આપણે કહીએ ભાઈ મકાન સરસ મજાનું થઈ ગયું, 3 બેડરૂમ હોલ કિચનનું સરસ મજાનો ફ્લેટ મળી ગયો છે, મને વાસ્તુ કરીએ, પૂજા કરાવીએ, બધાની સાથે બેસી એક દિવસ આનંદ પ્રમોદ કરીએ અને દિવસ પસાર કરીએ અને પછી એ ઘરમાં આપણે રહેવા જઈએ। પછી આપણને ખબર પડે કે બેંક પાસેથી 28 આના કહેવાય 28 વર્ષ સુધીની લોન છે, 30 વર્ષ સુધીની લોન છે, 28 મહિનાઓ સુધીની લોન, આવું કહીને આપણે કે 2028 સુધી લોન છે, 2030 સુધી લોન છે। તો એનો મતલબ 2030 સુધી આ મકાનમાં આપણે પોતાનામાં રહીએ, ભાડામાં રહીએ, શું ફેર પડે આપણને? પણ છતાં પોતાનું લાગે આમાં કે ભાઈ આ પોતાનું છે, બરાબર છે, કે અનુભૂતિ થાય અને એના બીજાને કહી પડશે કે મારું મકાન અહીંયા છે। ભાડાના મકાનમાં જે બદલાવાની ના અંતે બધી આપણે એમાંથી મુક્ત થઈએ। પણ હવે ઋણ તો વધ્યું। હવે એક જગ્યાએ તમારો ખર્ચો વધ્યો, મતલબ બીજી જગ્યાએથી તમે જે આવક પ્રાપ્ત તમારી થઈ રહી છે એ આવકમાંથી જે અત્યાર સુધી વાપરતા હતા એ ઓછું થયું અને એના કારણે ખર્ચાઓ વધ્યા। તો આ બધી જ વસ્તુઓ આપણને ઋણની અંદર લઈ જાય મિત્રો। તો આ ઋણ મુક્તિ માટે સરળ ઉપાયો કયા? બીજું તમને કહું, કલૌ ચંડી વિનાયકો, કળિયુગની અંદર ચંડી અને વિનાયક ભગવાન ગણપતિ અને માતાજી એ હંમેશા ઉપાસનાનું વિશેષ ફળ પ્રદાન કરે છે કળિયુગની અંદર અને શીઘ્ર ફળ આપે છે। તો હવે એ વાત જાણીએ કઈ રીતે ઋણનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવાથી સારો લાભ થાય। કારણ કે સફળતા શું શોર્ટકટથી મળે છે? ક્યારેક એવું થાય કે 12 મહિનાની લોન લીધી હોય અને કોઈ સારી વ્યવસ્થા આપણી પાસે થઈ ગઈ, બીજા વર્ષે લોન ભરી દઈએ તો આને શોર્ટકટ આપણે ભરી દીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ, પછી કરજ રહેતું નથી। ક્યારેક સારા આશીર્વાદથી સારું ફળ પ્રાપ્ત થાય, ધંધાની અંદર સારી બરકત આવી જાય, કામકાજમાં સફળતા સારી મળવાની એક પછી એક ચાલુ થઈ જાય અને એવા સમયે 5 રૂપિયા જ્યાં કમાવાની ગણતરી ના આવે ત્યાં 50 રૂપિયા હાથમાં આવે ને એનાથી આપણે ઋણ મુક્તિની માટે જે કંઈ ઉપયોગ કરીએ આને શોર્ટકટ કહેવાય। બાકી શોર્ટકટ આમ સામાન્ય રીતે આપણે ઘણી વખત આપણે કહેતા હોય કે ભગવાન બધું કરશે, ના, ભગવાન આપણને બુદ્ધિ આપે છે, કામ આપણે કરવાનું છે, બરાબર છે। તો એ પ્રમાણે ભગવાન આપણને શક્તિ આપે છે, શક્તિનો ઉપયોગ આપણે કરવાનો છે। તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે જ્યોતિષ અને આધ્યાત્મિકતાની વાતોને આપણે વિચારી શકીએ છીએ મિત્રો। તો હું તમને બહુ સરળતાથી વાત કરું કે કર્જ મુક્તિ માટે કરવું શું।
તો હું તો ગણપતિની મને વધારે પ્રીતિ છે એટલે હું એમ કહું કે સિંદુરાનંદ ભગવાન ગણપતિ એ આપણને કરજમાંથી ઋણમાંથી મુક્ત કરે છે. તો સિંદુરાનંદ એટલે હવે તમે કોઈ પણ જગ્યાએ તમારી પાસે નાનકડી મૂર્તિ હોય તો પણ એ મૂર્તિની અંદર પ્રતિષ્ઠા કરી શકો છો. મૂર્તિ નથી હોતી તો કોઈ જે ફોટો હોય તો ફોટાને પણ પગે લાગીને ચાંદલો કરી શકીએ છીએ, આપણે ચોખા ચડાવી શકીએ છીએ. પણ જ્યારે આવા કોઈ એક અનુષ્ઠાન જ્યારે કરવાના હોય ત્યારે એની સ્થાપના કરવી પડે મિત્રો, એમાં મૂર્તિ જોઈએ. હવે માનો કે આપણી પાસે મૂર્તિ ઉપલબ્ધ નથી, ગામમાં રહીએ છીએ, દેવું વધી ગયું છે, કરજ વધ્યું છે, ખર્ચાઓ બધા વધતા જાય છે, ખબર પડતી નથી, સમજણ પડતી નથી શું કરવું એની. છોકરાઓના ખર્ચા વધી ગયા, ક્યારેક છોકરાઓ અળગે માર્ગે જતા રહ્યા અને એના કારણે પરિવારની જે કોઈ મૂડી હતી એ મૂડીને ધોઈ નાખી એને. પછી ક્યાંક છોકરો શેર બજારમાં હારી ગયો, છોકરો સટ્ટામાં હારી ગયો, છોકરો આમાં હારી ગયો, છોકરો તેમાં હારી ગયો અને એમ કરીને એ મૂડી લાખો રૂપિયાની હોય છે પણ એ મૂડી ધોવાઈ ગઈ અને એના કારણે મા બાપ પરેશાન છે. પછી ઋણ કરજ કરે, દેવું કરે અને પછી એ મુક્તિ માટેના પ્રયત્ન કરે. તો આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના જ્યારે કરવાની હોય ત્યારે કોઈ પણ જગ્યાએ પ્રથમ તો ભગવાન ગણપતિની સ્થાપના, ગણપતિની મૂર્તિ હોય તો વધારે સારી છે. હવે માનો ગણપતિની મૂર્તિ નથી તો તમે જોજો કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, કોઈ યજ્ઞ યાગાદી કર્મ હોય ત્યારે સત્યનારાયણની કથા, કદાચ અત્યારે તો બધી મૂર્તિઓ મહારાજ લઈને આવતા હોય છે. એક સમય એવો હતો કે મહારાજ પાસે મૂર્તિની એક નથી સગવડ, ત્યારે મહારાજ શું કરતા, એક પાનની ઉપર 3 સોપારી મૂકતા હતા અને 3 સોપારીમાં વચમાં ભગવાન ગણપતિ, એક બાજુ રિદ્ધિ અને એક બાજુ સિદ્ધિ. એ પ્રમાણે ભગવાને ગણપતિની સ્થાપના કરી અને આપણે ત્યાં ગણપતિ આજ પણ લગ્નમાં તમે જુઓ મોટા ભાગે આ પ્રમાણે ગણપતિની સ્થાપના આપણને જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે સોપારીની અંદર પુગીફલ જેને કહેવામાં સંસ્કૃતની અંદર, બરાબર, પુગીફલમ ઇદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ. સોપારી એટલા માટે કહીએ પાપનો નાશ કરવા વાળી. પુગીફલમ ઇદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ. આ પાપનો નાશ કરવા વાળી જે સોપારી છે એની અંદર પણ ભગવાન ગણપતિની સ્થાપના આપણે કરી શકીએ છીએ. હવે જેને ઋણ વધી ગયું હોય, જેને દેવું વધી ગયું હોય, કરજ વધી ગયું હોય, એને શું કરવાનું રહેશે કે કોઈ પણ મંગળવારના દિવસે, અજવાળિયાનો મંગળવાર જ્યારે આવતો હોય, અંધારિયાનો મંગળવાર લેવાતો નથી હોતો, અજવાળિયાનો મંગળવાર કોઈ પણ મંગળવાર આવે અથવા તો સંકટ ચતુર્થી આવે અથવા વિનાયક ચતુર્થી આવે ત્યારે એ સોપારીની ઉપર ઘીમાં સિંદૂર નાખી અને સિંદૂરને બરાબર પલાળી દેવામાં આવે અને ત્યારબાદ એ સિંદૂરનો આખો લેપ કરવામાં આવે અને લાલ આસન, કોઈ પણ આપણે બાજટ પાટલો હોય એની પર લાલ કપડું પાથરીએ, સરસ મજાનું ઘઉંનું લાલ મંડલ કરીએ, સ્વસ્તિક બનાવીએ, સાથીઓ બનાવીએ, બરાબર, અને એની ઉપર એક નાનકડી તાંબાનું કોઈ પાત્ર મૂકી એની પર પાન મૂકી અને સોપારીની સ્થાપના કરીએ. કદાચ આપણને ન આવડતું હોય તો ગોર બાપાનો આશ્રય લઈને એની અંદર પ્રતિષ્ઠિત કરીએ અને અહીંયા ભગવાન ગણપતિને આપણે બિરાજમાન કરીએ. ગણપતિ દાદાની પૂજા સરસ રીતે કરીએ. ગણપતિ દાદાને આમ જેને કહેવાય કે ભાઈ આપણાથી શક્તિ ભક્તિ પ્રમાણે ધૂપ કરીએ, દીપ કરીએ, ભગવાનને નિવેદ ધરાવીએ. નિવેદ ધરાવવાની અંદર જોજો આ જેને ઋણ મુક્તિ માટે એમ કહેવાય છે કે ભગવાન ગણપતિની ઉપાસના કરવી તો કઈ રીતે કરવી જોઈએ. તો આ પ્રમાણે ગોળની, કદાચ આપણી પાસે લાડુની સગવડ ના હોય તો ગોળની અંદર 4-5 ટીપા ઘીના નાખીને પણ ભગવાન ગણપતિને ધરાવી શકો છો. બાજુમાં ધરો મૂકો, બરાબર, લાલ પુષ્પ હોય તો લાલ પુષ્પ મૂકો અને આ પ્રમાણે ભગવાનની પૂજા કરો, દીવો કરો, અગરબત્તી કરો, ભગવાનને પ્રાર્થના કરો. ત્યારબાદ આપણા જે ઋષિઓ છે એમાં એક શુક્રાચાર્ય મહારાજ છે, શુક્રાચાર્ય ઋષિ છે અને શુક્રાચાર્યજીએ બનાવેલું એક સુંદર મજાનું ઋણ મુક્તિ માટે ભગવાન ગણપતિનું સ્તોત્ર છે મિત્રો. અને આ ગણપતિના સ્તોત્રને નિયમિત રીતે જો વિનિયોગથી માંડી અને છેવટ, કારણ કે રુદ્રયામલની અંદર આ બતાવવામાં આવેલું છે કે આ પ્રમાણે ગણપતિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના ઋણમાંથી પોતે મુક્ત થાય. તો એ પ્રમાણે એના ઋષિ કોણ છે, એનો છંદ કયો છે, એનો વિનિયોગ થાય છે અને ત્યારબાદ તમે સ્તોત્રની શરૂઆત કરો છો. મંગળવારના દિવસે 11 કરી શકાય, 21 કરી શકાય, 31 કરી શકાય, 51 કરી શકાય, 108 પાઠ પણ કરી શકાય છે. તો આ ઋણ નાશન ગણેશ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો ભગવાન ગણપતિની કૃપાથી ઋણ મુક્તિ થાય છે. હવે એવા સમયે ભગવાનનું સ્વરૂપ કેવા, ભગવાનના સ્વરૂપનું આપણે દર્શન કરવાનું છે આંખ બંધ કરી. તો એક તો સિંદુરાનંદ છે ભગવાન, લાલ વસ્ત્ર જેને ધારણ કરેલા છે, બરાબર છે. ઘણી બધી એવી આપણે વિચાર કરીએ કે આપણે સિંદૂર વર્ણ, એમ આમ સામાન્ય ભગવાનની 4 ભુજાઓ આપણે એના દર્શન કરતા હોઈએ, અહીંયા 2 ભુજાના દર્શન કરવાના છે. તો એક તો સિંદૂર વર્ણ છે, 2 ભુજાઓ વાળા છે, લંબોદર કહેતા મોટા પેટ વાળા છે અને પદ્મદલ ઉપર બિરાજમાન છે અને બ્રહ્માદિક દેવતાઓ જેની પૂજા અને સેવા કરે છે એવા હે ભગવાન ગણપતિ, હે એવા સિદ્ધિ વિનાયક દેવ, હું આપને પ્રણામ કરું છું, આપ મને મારા ઋણમાંથી મુક્ત કરો. આવી એક પવિત્ર ભાવના સાથેનું સ્તોત્ર છે અને એમાં લખ્યું છે કે સ્મરામી દેવ દેવેશમ વક્રતુંડ મહાબલમ ષડક્ષરમ કૃપા સિંધુ નમામી ઋણ મુક્તએ. આ શું કામ? કારણ કે 3 પ્રકારના કર્મ છે, આપણે કામ્ય કર્મ છે,
જે કામનાઓની સિદ્ધિ માટે કરાય છે. એક નૈમિતિક કર્મ છે જે દરરોજ કરતા હોઈએ છીએ, નિત્ય કર્મ, અને એક નૈમિતિક કર્મ જ્યારે કોઈ સારા પ્રસંગો આવતા હોય ત્યારે કરતા હોઈએ છીએ. તો અહીંયા કામ્ય કર્મ છે, મારી કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિને યાદ કરવાના છે. અલગ અલગ પ્રકારે તમે જોજો કે જ્યારે ઋણ થતા હોય ત્યારે ઘણી વખત આપણને એમ લાગે આપ કે મહાગણપતિ વંદે, તમે ભગવાન ગણપતિ મહાગણપતિ છો, તો મહાગણપતિ વંદે મહાસેતુ મહાબલમ એવ કેક્ષા દ્વિતીયમ નમામિ ઋણ મુક્ત. પછી જ્યારે દેવું કઈ પ્રકારે વધે છે, તો દેવાને વધારવા માટે અલગ અલગ કોઈની પાસે ઉછીના લીધું છે, લોન લીધી છે, કરજ લીધું છે, કોઈ પણ વ્યક્તિ પરેશાન કરી રહ્યો છે, દેવું થોડુંક લીધું છે, વધારે થઈ ગયું છે. આ બધી બાબતોમાં અલગ અલગ ભગવાન ગણપતિના સ્તોત્રનું પારણ કરવામાં આવેલું છે. કારણ કે એક તો શુક્લાંબર છે, એક સફેદ વર્ણ છે ભગવાન, એક રક્તવર્ણ ભગવાન છે, એક પિત્તવર્ણ ભગવાન છે, એક શ્યામવર્ણ ભગવાન ગણેશ છે. અલગ અલગ પ્રકારે અમને નથી કહેતા આમ ત્રાહીમામ પોકારી જતા હોઈએ અને છતાં પરિણામ ના મળતા હોય ત્યારે કયા ગણપતિના આરાધના કરવી એનું એ સુંદર મજાનું વર્ણન કરવામાં આવેલું છે. કયા પ્રકારે ભગવાનને પુષ્પ ચડાવવા એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. કયા પ્રકારે ભગવાનની સેવા પૂજા કરવી એનું વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો, આ ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર જેની પાસે હોય એને આ પાઠ કરવા જોઈએ. માનો કે નથી તો એ ક્યાંકથી મેળવી લેવા જોઈએ. તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારનું કરજ, કોઈ પણ પ્રકારનું દેવું જો વધી જતું હોય ત્યારે એમ કહેવાય છે ભગવાન ગણપતિનો આશ્રય જે વ્યક્તિ લે છે એને સફળતા પ્રાપ્ત થાય છે, ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે કહીએ કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય અને ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આ ભગવાન ગણપતિને યાદ કરીએ તો વધારે સારામાં સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. અલગ અલગ પ્રકારના પુષ્પ દ્વારા, અલગ અલગ પ્રકારની ઔષધિઓના અભિષેક દ્વારા અને અલગ અલગ, હા, કદાચ જો આપણી પાસે ટાઈમ ન હોય તો કોઈ સારા પંડિતજીનો આશ્રય લઈ અને 2300 પાઠ કરવાનો નિયમ છે. કોઈ પણ અનુષ્ઠાન કરવાનું હોય ત્યારે ભગવાન ગણપતિને ઋણ મુક્તિ માટે જ્યારે જ આપણે અભિષેક કરતા હોઈએ ત્યારે એમાં 2300, 2300 પાઠનું એનું આખું એક અનુષ્ઠાન છે. કોઈ સારા બ્રાહ્મણ પાસે, સારા પંડિત પાસે વ્યવસ્થિત સ્તોત્ર મંડળ બનાવી અને એની પૂજા કરવામાં આવે ભગવાન ગણપતિની. ત્યારબાદ 108 નાનકડા લાડુનો પ્રસાદ ભોગ ધરાવી ભગવાનને યાદ કરવામાં આવે અને 2300 પાઠનું સ્તોત્ર અનુસંધાન કરી અને ભગવાન ગણપતિને અર્પણ કરવામાં આવે અને પછી જો પ્રાર્થના કરવામાં આવે કે હે કૃપાળુ, મને કૃપા કરજે મારા ઉપર અને ઋણ મુક્તિમાંથી મને તું મુક્ત કર, આ ઋણમાંથી મને મુક્ત કરજે. આવી એક પવિત્ર ભાવના જો હોય તો ખૂબ જ સારી સફળતા આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, શોર્ટકટ નથી આ, પણ 3 માસે કરીએ, 6 માસે કરીએ, 12 માસે કરીએ, જે પ્રમાણે આપણું ઋણ હોય એ પ્રમાણે આપણે એની પૂજા કરીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. પણ એક સમયે કદાચ ચાલુ કરી દો આજથી, જ્યારે પણ મંગળવાર આવતો હોય ત્યારે. હવે સોપારી જે સ્થાપનામાં મૂકેલી છે એનું શું કરવું? તો સોપારી જે સ્થાપનામાં મૂકેલી છે એને તમે તિજોરીમાં મૂકી દો છો. ભાઈ, આ ચોખા જે ઘઉં જે છે એ ઘઉંને તમે ચકલાઓને ખવડાવી દો છો અને લાલ કપડું સરસ મજાનું વાળી અને મૂકી દો છો અને દર મંગળવારે તમે આ જ રીતે સ્થાપના કરી, આ જ રીતે પૂજા કરી અને ભગવાન ગણપતિના ઋણ સ્તોત્રનો પાઠ કરો છો. કદાચ તમારી પાસે હોય તો ઠીક છે, બાકી મને કહેજો, હું તમને વોટ્સએપના માધ્યમથી મોકલીશ. પણ પાઠ કરો. કોઈ પણ પ્રકાર, દરેક વસ્તુઓના રસ્તા હોય છે. સમજો, નિષ્ફળ પુરુષ ત્યારે જ બને છે જ્યારે એની પાસે રસ્તાઓ ના હોય. ભગવાન ગણપતિના આશીર્વાદથી બધા જ રસ્તાઓ આપણને મળતા હોય છે, બરાબર છે. ફક્ત રાહ જોવાની છે થોડી, અને રાહ જોયા પછી એના માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરવાનો છે, બરાબર. અને પ્રયત્ન કરીએ તો ચોક્કસ સફળતા મળે છે. અને આવા જ ભગવાન કળિયુગના દેવ જેને કહી શકાય એવા સિદ્ધિ વિનાયક ભગવાન શ્રી ગણેશજી મારી તમારી સૌની રક્ષા કરે અને આપણા ઋણમાંથી આપણને મુક્ત કરે, આવી એક પવિત્ર ભાવના છે. જો ઋણમાં તો મા બાપના ઋણમાં પણ વ્યક્તિ હોય છે, ધંધાના ઋણમાં પણ હોય છે, ઘણી બધા એના ઉપર ઋણ ચડેલા હોય છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ આપણું કંઈ કાર્ય કર્યું, આપણે એનું કાર્ય નથી કરી શકતા, એ પણ આપણે ઋણ ચડાવ્યું કહેવાય. તો આ બધા જ ઋણમાંથી મુક્ત કરે એવા ભગવાન ગણપતિના કળિયુગની અંદર શીઘ્ર ફળ આપવાવાળા છે, તો એને યાદ કરવા રહ્યા. જય ગણેશ. આજના પ્રથમ કોલર સાથે વાત કરીએ. કોણ છે આજના પ્રથમ કોલર? ચાલો જાણીએ. હલો. હેલો, જય ગણેશ. હું આણંદથી બોલું છું. ક્યાંથી? આણંદથી બોલું છું. આણંદ ક્યાં આવ્યો? અમદાવાદની બાજુમાં આણંદ, નડિયાદની બાજુમાં. આણંદમાં આવ્યું. ક્યાં આવ્યું? નડિયાદની બાજુમાં આણંદ. આણંદમાં આવ્યું. હા. કોના માટે પૂછ્યું છે? હા, માસીનો દીકરો છે ને એના વિશે પૂછવાનું છે, મેરેજ વિશે. હા, જન્મ તારીખ કહો. 30/3/2000. 30/3/2000. સમય 6:25 સવારના. સવારે 6 કલાક અને 25 મિનિટ. જન્મ સ્થળ ગુરુવાર, કચ્છ દયાપર. દયાપર કચ્છમાં છે એમ ને? હા. હા, બરાબર. શું પ્રશ્ન હતો? એને મેરેજના યોગ ક્યારે છે? મેરેજના યોગ તો 25મું વર્ષ થયું ને, 25મું પૂરું થશે 2 મહિના પછી. 26મું 2 હશે.
હા અને તમારે પેલા તો એને બુધવારે ઉપવાસ કે એકટાણું કરાવવું પડશે, કારણ કે 7મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ એ છે કે બુધની વીંટી પહેરાવડાવવી પડશે. ત્રીજી વસ્તુ એ છે કે ગુરુ મેષ રાશિમાં છે, બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવવી પડશે. આ બધું જ જો કરાવવામાં આવે તો મે જૂન પછી 2025માં એક સારા યોગ ઉભા થાય. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં સંભાવનાઓ પ્રબળ બને. પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેનો ભાગ પણ ચાલે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ 4 રાશિ સાથે સારું લેણું છે. અહીંયા તમારા માસીના ભાણિયાની કુંડળીમાં ક્યાંક પિતૃદોષ બનાવી રહ્યો છે, તો જોઈ લેજો. પરિવારમાં કદાચ કોઈ પિતૃદોષ હોય તો એનું નિવારણ પણ, નહીં તો એના દરેકના સ્વભાવ થોડા ઉગ્ર રહે, ઉતાવળિયા રહે, તો એના માટે કદાચ પિતૃદોષની વિધિ કરાવજો તો સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો વિનોદભાઈ સંચાનિયા. હલો વિનોદભાઈ સંચાનિયા જેતપુરથી બોલું. જી, હા, મારું નામ છે વિનોદભાઈ સંચાનિયા, જેતપુરથી બોલું છું. હા, અને મારે 29/58 29/57 29/8/1957 સમયની ખબર નથી. ગામ નરેડી, રાત્રિના 13 જન્મ. કેટલા વાગે ખબર નહીં હોય? એ આ 10:30 આસપાસ અમારે માજી ઓફ થઈ ગયા, નકર તો ખબર હોય. હા, બરાબર. શું હવે પ્રશ્ન આપણને હતો? તકલીફ એ છે કે ધંધામાં એક તકલીફ છે. હું શિક્ષક હતો, રાજીનામું આપી દીધું 68 વર્ષની ઉંમરે, 2-3 મહિના પહેલા. હમ. એક હાથ નથી કામ કરતો, શરીરમાં બહુ દુખે છે, ધંધામાં હરખું નથી આવતું. ડોક્ટર શું કે? હે, ડોક્ટર શું કે? દવા લીધી કે નહીં? ડોક્ટર એમ કે છે કઈ વાંધો નથી તમને. તો પછી તો શું ચિંતા શું કામ કરો? તો પછી દુખે છે કેમ? નીચે બસ તકલીફ એમનું છે, તમારી દવા આપે છે. ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ બેસરો છે દેહ ભાવની અંદર. શારીરિક પીડા માટે કદાચ મન નબળું પડે એવું કદાચ બની શકે, કારણ કે રાહુ અને ચંદ્રના યોગને આપણે ગ્રહણ યોગ કહ્યો છે. બીજી વસ્તુ છે કે મંગળ અને સૂર્ય અંગાર યોગ કરી રહ્યો છે, એ 11મા સ્થાનની અંદર છે, તો અનુકૂળતા પ્રમાણે બંને દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. ભાગ્ય સ્થાનનો સ્વામી 12મા સ્થાનમાં છે. જે કંઈ આપણી આવક હોય એ ક્યાંક શારીરિક પીડામાં ધોવાઈ જાય અને એના કારણે કંઈક પૈસા વધારે આપણા ઓછા થાય એવી પણ દેખાઈ રહી છે. તો બુધનું એક સારું રત્ન પહેરવું જોઈએ. દર બુધવારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પીપળાના થડમાં કરી અને સરસ મજાનો ઘીનો દીવો કરી અને ભગવાનને યાદ કરવા જોઈએ. પિતૃઓનું સ્મરણ કરી પીપળે જળ ચડાવવું જોઈએ. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ ગુરુજી. જી. મારે મારા છોકરા વિશે પૂછવું છે. હા, મારા છોકરાની જન્મ તારીખ છે 15 જાન્યુઆરી 2006 અને એનો જન્મ છે સાસણ ગીર, 7મી સવારમાં. સવારે 9:30. બરાબર. જન્મ સ્થળ સાસણ ગીર. સાસણ ગીર. શું પ્રશ્ન હતો? એના ભણતર વિશે પૂછવું છે. અત્યારે એ બીએસસી આઈટી કરે છે, હા. પણ આગળ એનું ભવિષ્ય કેવું રહેશે, અભ્યાસ કેવો રહેશે, એના વિશે પૂછવું હતું. અભ્યાસમાં સૂર્ય કુંડળીમાં બીજા સ્થાનમાં છે. પરિવારનો સારો સહયોગ મળે અથવા પોતાની બુદ્ધિશક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો અભ્યાસમાં એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ચંચળતા, માનસિક ઉદ્વેગ, ક્રોધ, આ બધી વસ્તુઓને હમણાં 2 વર્ષ માટે ત્યાગ કરવો પડશે, કારણ કે 2025 થી 2027 સુધીનો ગાળો અભ્યાસમાં ખૂબ જ સારો ગાળો છે અને આ સમય દરમિયાન અભ્યાસમાં ખૂબ સારી સફળતા મેળવે અને આગળ પછી એને સારી નોકરી કે સારા કામકાજની અંદર સારા પગારની સંભાવનાઓ પ્રબળ બને છે કે સારી સેલેરી એને પ્રાપ્ત થાય. પણ એને થોડુંક આ સૂર્ય છે ને એ ઉદ્વેગ આપે એને, બરાબર છે. તો આ ઉદ્વેગ ન થાય એના માટે શું કરવાનું રહેશે કે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે. બીજું, મંગળ વૃશ્ચિક રાશિનો 12મા સ્થાનમાં છે, તો મંગળવારે ભગવાન ગણપતિને યાદ કરી ધડો અને ગોળ ચડાવી ગણપતિ દાદાને પગે લાગે. તો આ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ મુકુંદ. જી. મહેન્દ્રભાઈ, મારો મારી મમ્મી માટે પ્રશ્ન હતો. હા. એમની તારીખ છે 10/1/1979. હા. સમય જન્મ સમય ખ્યાલ નથી અને જન્મ સ્થળ અમદાવાદ છે. બરાબર. એનો પ્રશ્ન હતો કે બિઝનેસ કરે છે કપડાનો, તો એમને સફળતા આમ જોઈએ એવી મળતી નથી. કોઈ પણ જે કાળી વસ્તુઓ જે હોય
એને બને ત્યાં સુધી જ્યાં આપણે વ્યવસાય કરવા માટે બેઠા હોઈએ તો કપડાં વેચવાના હોય કે જે કંઈ કરવાનું, કાળી વસ્તુઓને સામે ઓછી રાખવી, બરાબર છે, તો સફળતા થોડી સારી મળે કલર થેરેપી પ્રમાણે. કારણ કે ભાગ્યસ્થાનનો જે સ્વામી ચંદ્ર કુંડળીની અંદર છે શનિ છે, તો અમે જાંબલી, ગુલાબ, કાળો આ બધા વસ્તુઓ ઉપર એનો વધારે પ્રભુત્વ દેખાય છે. બીજી વસ્તુ તમને હું કહું કે ચંદ્ર કુંડળીમાં દેખાય છે કે શનિ જે છે રાહુ સાથે શ્રાપિત યોગ બનાવે ચોથા સ્થાનની અંદર, જેના કારણે 100% મહેનત કરીએ ત્યારે 50% 60% સફળતા પ્રાપ્ત થાય. તો એના માટે શનિ રાહુના શ્રાપિત યોગનું જો યોગ્ય પૂજન કરાવવામાં આવે તો વધારે સારી સફળતા મળે. વૃશ્ચિક રાશિનો શુક્ર છે, પૈસા હાથમાં આવે એટલે તરત એનો ઉપયોગ કરી નાખો, સારી જગ્યાએ કાં તો એને મૂકી દેવા અથવા તો એની વસ્તુ લાવીને વેચવા માટે પ્રયત્ન કરો. હાથમાં ના રાખવા, પૈસા હાથમાં આવશે તો આમ કપૂરને ઉડી જશે. તો આ બધી વસ્તુનું થોડું ધ્યાન રાખશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મારે મારા બાબા વિશે પૂછવું છે. હા મારા બાબાનું નામ આયુષ છે અને જન્મ તારીખ 13/12 છે. 13/12 જન્મ સમય હાલો હા જન્મ સમય શુક્રવારે 11:45 સવારના. એનો મગજ બહુ આમ વધારે તામસી છે, તો એના માટે કઈ ઉપાય કે ગુસ્સો બહુ આવે એને. ઇન્ડોનેશિયામાં નવરાત્રીમાં જકાર્તામાં એક પૂજા માટે ગયેલો. પછી આપણા બધા જે હિન્દુઓ જે બધા હોય એ બધા ક્યાં ક્યાં કોઈ સાઉથના, કોઈ ઈસ્ટના, કોઈ વેસ્ટના, કોઈ નોર્થના, બધા કોઈ પ્રસંગે ભેગા થાય. એટલે પછી મને એમને પૂછેલું કે આપ એસા કોઈ એવું કંઈક તમે કહો કે જેના કારણે અમારા છોકરાઓમાં સુધારો આવે, અમારા છોકરાઓ સુધરી જાય, અમારા છોકરાઓ ક્રોધ ના કરે, અમારા છોકરાઓ ભણવામાં ધ્યાન ના આપે. મેં કહ્યું તમારા છોકરાઓ કેટલા વર્ષના છે? કે 15-17 વર્ષના હશે. ત્યારે મેં એમને એમ કીધું મા બાપ તરીકે 15-17 વર્ષ સુધી તમે એને ના સુધારી શક્યા તો હું 10 મિનિટમાં કે 15 મિનિટના પ્રવચનમાં શું એમને સુધારી શકીશ? ના. ન માતુઃ પરદેવતા. ક્રોધ, ચંચળતા, આમ જેને કહેવાય ને કે ઘણી વખત નાના છોકરાઓથી જ શરૂ થઈ જાય. આ બધી જન્મતાની સાથે થોડોક 1-1.5 વર્ષ ન થાય ને એટલે એને ક્રોધ વ્યાપ્ત થઈ જાય, એ તોડી ફોડી નાખે, કોઈ જગ્યાએ લઈ જવાય નહીં, એને બધું નવરું કરી નાખે. તો એની પાછળના ઘણા બધા કારણો છે. એક તો પૂર્વજન્મના સંચિત કર્મો પણ હોઈ શકે છે અને આ જન્મની અંદર એને આજુબાજુ જોયેલી જે વસ્તુઓ છે એ પણ હોઈ શકે છે. અહીંયા તમારે દીકરાની કુંડળીની અંદર 8મા સ્થાનમાં મંગળ બેઠેલો છે, તો મંગળ આગળ વધવા ના દે. એક વસ્તુ તમને કહું, કારણ કે મંગળ એ ક્રોધનો કારક ગ્રહ છે. શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન કરતા લોહીનું પરિભ્રમણ છે એ મંગળના કારણે છે, એવું બધા જ્યોતિષમાં કહે છે. સૂર્ય અને બુધ વાણીમાં પાવરફુલ થાય, બરાબર. આ ઘણી બધી વસ્તુ એવી છે કે જેને આગળ વધારવા માટે સફળતા સારી આપે, પણ ક્યાંક ને ક્યાંક જે પેલી ખોટી આદતો છે એને નુકસાન કરાવડાવે છે. તો એના માટે તો હું તમને કહું, ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એનું નામ લઈ અને ભગવાન ગણપતિની પૂજા કરે દર મંગળવારે અને ગણપતિના સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરીને એને ગોળ ખાવા માટે આપે, તો થોડોક ગોળ પણ જો એના પેટમાં જાય તો ગણપતિના આશીર્વાદથી એનું કાર્ય સરળ બને. એક એના શરીરના માપનો ઊનનો દોરો લેવાનો અને જમણા હાથના કાંઠે ગણપતિ બાપાનું નામ લઈ એની માં એને બાંધી દે તો ભગવાન ગણપતિ એની કાયમ રક્ષા કરશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. અમદાવાદ થી બોલું. જય ગણેશ. જય ગણેશ. મારે બેબી માટે પૂછવું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ છે 15/7/2004. સમય? સમય છે 11:45 થી 11:50 ના વચ્ચે. સવારમાં? હા, સવારમાં. જન્મ ગુરુવાર, સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો બેબીનો? એના લગ્ન વિશે, સગાઈ માટે ને એના માટે પૂછ્યું હતું. 21 વર્ષ થયું હજી તો? હા, તો હજી તો બહુ વાર છે લગ્નને આને. અમારી સમાજમાં તો થઈ જાય ને. પણ આમાં તમે જુઓ, સિંહ રાશિનો ગુરુ પાછો બેઠો 12મા સ્થાનમાં, તો આ તો એવું થયું કે તમારા હું તમે કીધું એ પ્રમાણે સમજી ગયો હું. પણ તો એક કામ કરો તમે, એક તો બૃહસ્પતિની શાંતિ, કારણ કે સિંહ રાશિનો ગુરુ લગ્નમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ તમને કહું, શનિ મહારાજ બેઠેલા છે 10મા સ્થાનમાં અને એની પૂર્ણ 10મી દ્રષ્ટિ પડે છે 7મા સ્થાન ઉપર, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો શનિ મંડળ મહાપૂજા સાથે શનિ અને સૂર્યના એક જેને કહેવાય કે શાંતિ કર્મ કરાવવું જોઈએ, જેને આપણે સંઘર્ષ યોગ કહીએ છીએ. હવે પાછું શનિ ચંદ્ર સાથે વિષયોગ પણ કરી રહ્યો છે અને આમાં 13નો જન્મ છે, બરાબર છે, અષાઢ મહિનાના વધની 13નો જન્મ. તો જો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી જોઈતી હોય તો 8મા સ્થાનમાં રાહુ મતલબ કુંભ વિવાહ, સિંહ રાશિમાં સૂર્ય મતલબ બૃહસ્પતિ શાંતિ, શનિની પૂર્ણ દ્રષ્ટિ મતલબ શનિનો યોગ ખરાબ બની રહ્યો છે, જેના કારણે શનિ મંડળ મહાપૂજા, શનિ અને રાહુનો
શ્રાપિત યોગ બની રહ્યો છે. ભાઈ આપણે શનિ અને ચંદ્રનો વિષ યોગ બની રહ્યો છે. સૂર્ય અને શનિનો સંઘર્ષ, બધું ઘણું બધું ભેગું થાય છે. પણ આ વર્ષે તો લગ્ન યોગ માટે થોડીક મહેનત વધારે કરવી પડશે, કારણ કે હજી 6 મહિના એવા યોગ સારા દેખાતા નથી. પણ આ બધું કરશો તો 6 મહિના યોગ પાછા પાકશે અને તમારા સમાજની રૂઢિરીતિ પ્રમાણે કદાચ ગણપતિ બાપાની કૃપા થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભવિષ્ય દર્શન, વીટીવી, ડોક્ટર મહેન્દ્ર પંડ્યા અને અમારી સમગ્ર ટીમ દ્વારા દરેક પ્રકારની સુખાકારીની પ્રાપ્તિ થાય. મનના જે તરંગો છે, તરંગો તમારા શાંત થઈ જાય, પરિવારમાં પ્રીતિ વધે, નોકરિયાત વર્ગને સારો લાભ થાય, ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધી શકાય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા ફળની પ્રાપ્તિ થાય, સ્વારોગી કાયા રહે, બધું જ સુખ પ્રાપ્ત થાય. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખી અને કદાચ આગળના વર્ષની જો વાત કરવામાં આવે તો આગળનું વર્ષ આપણા માટે કદાચ થોડું ચડાવ ઉતારવાળું જોવા મળશે. 100% સારું ના હોય તો 100% ખરાબ પણ નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે ક્યાંક સારી સફળતાની પ્રાપ્તિ થાય તો ક્યાંક કોઈ ધ્યાન રાખવું પડે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ કરી પ્રગતિ માટે ધ્યાન રાખવું પડશે. જે વિષય પર આપણે ફોકસ કરી રહ્યા છીએ અભ્યાસ માટે, એ જ વિષય ઉપર પકડીને આગળ ચાલશો, વધારે સારી સફળતા મળશે. કદાચ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે આગળ પરીક્ષા આપીને આગળ ભણવાનું હશે ત્યારે થોડા કન્ફ્યુઝન રહેશે કે શેમાં જવું, આ લેવું કે આ લેવું, આ કરવું કે આ કરવું. એવા સમયે યોગ્ય વ્યક્તિનો સહકાર, તમારી પોતાની બુદ્ધિ, આવડતનો ઉપયોગ બધું ભેગું કરી અને કોઈ નિર્ણય લેજો જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. નોકરિયાત વર્ગને કદાચ બહાર જવાનું થાય, પરદેશ જવાનું થાય, અથવા તો કોઈ પણ કામકાજની અંદર આગળ વધવાનું થાય, બોસની મીઠી નજર મળે, પગારમાં વધારો થાય, અથવા તો કોઈ સારું કામ થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રમાં કામકાજ કરવાવાળા વ્યક્તિને ખાસ કરી કાપડની સાથે, હીરા બજાર સાથે, કોઈ શાકભાજી સાથે સંકળાયેલા હોય આવા બધા લોકોને ખૂબ જ સારો લાભ થશે. લોખંડ સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ છે એને કદાચ થોડીક રાહત મળે, પણ એ એપ્રિલ મે મહિના પછી મળે. તો આ પ્રમાણે તમારું વર્ષ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે અને દરેક પ્રકારે પ્રીતિની વૃદ્ધિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની લગ્નતિથિ છે, એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન આપનું સુખમય વ્યતીત થાય, પરમાત્માની કૃપા થાય. હવે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવામાં આવે તો આ વર્ષ તમારા માટે આમ તો સારું જ છે, કોઈ ચિંતાનું કારણ નથી. એનું કારણ છે કે ઘણી વખત આપણે માંગીએ એના કરતાં જ્યારે ભગવાન આપણને બમણું આપતો હોય તો પછી ટેન્શન શેના લેવાના? આપણે જે કે કામકાજ કરવાનું હોય એ કામકાજ ઓટોમેટિક થઈ જતું હોય તો આપણે ટેન્શન શેના લેવાના? ચાહે સંતાનોની વાત હોય, ચાહે પૈસા ભેગા કરવાની વાત હોય, ચાહે પરિવારની પ્રીતિની વાત હોય, ચાહે કામકાજમાં આગળ વધવાની વાત હોય, ચાહે કોઈ પણ વસ્તુ જે આપણી પાસે નથી એને પ્રાપ્ત કરવાની વાત હોય, તો આ બધી જ વસ્તુઓમાં ભગવાન ગણપતિની સહાય આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. ક્રોધ ઉપર કાબુ રાખજો. જ્યારે ક્રોધ આવે ત્યારે પાણી પી લેવું, અને પાણી પીવાથી ક્રોધ શાંત થઈ જાય. નહીં તો ક્રોધની અંદર અમુક શબ્દો, વાયુ એવો ભળી જાય છે ક્રોધમાં, અને એના કારણે જે આપણે વાત કરીએ ક્રોધની અંદર એ સામેલા માણસને સૂળની જેમ વાગે. કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ, વાલીડા નેડો લગાડ્યો તમ સાથે. તો નેડો લગાડ્યો છે તો પછી આપણે એને સારી રીતે ભોગવીએ, આનંદ કરીએ, મજા કરીએ. દાંપત્ય જેની સુખાકારી ખૂબ જ સારી મળવાની છે. સંતાનોનું સુખ સારું મળે, સંતાનોની પ્રગતિ સારી થાય, વડીલોના આશીર્વાદ મળે, તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુભદ્વાની જો વાત કરીએ તો આજે એકનો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ તો મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે. સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય એ સારો સમય દેખાઈ રહ્યો છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 3 કલાક અને 28 મિનિટથી 5 કલાક ને 8 મિનિટ સુધીનો છે. રાહુકાળ દરમિયાન સાચવીને કામકાજ કરવું, બને ત્યાં સુધી નવા કામકાજની શરૂઆત ના કરવી. શુભત્વની વાત કરીએ દિશાની તો આજે ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. પણ અશુભત્વની વાત કરીએ તો એ પશ્ચિમ દિશા એટલે આથમણું અને વાયવ્ય ખૂણો થોડું સાચવીને કામકાજ કરવું. 12 રાશિમાં મકર રાશિના જાતકો જેના અક્ષર ખ અને જ છે, આ મકર રાશિના જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવાનું છે. એનું નામ છે જયદીપ. હા. જન્મ તારીખ છે 12/2/2002. જન્મ સમય છે 10 અને 20 બરાબર. સવારનો. હા. અને જન્મ સ્થળ છે જામનગર. બરાબર. એના લગ્નના યોગ ક્યારથી છે અને કઈ રાશિ સાથે લેણા દેણી છે? બરાબર. કઈ રાશિ સાથે થશે એ જોવું છે? હે? કઈ રાશિ સાથે થશે એ જોવું છે?
હા હા અને એને લગ્ન ઓલા જન્મની તિથિ કઈ આવે છે એ જાણવું છે. અમાસ અમાસ હા હા પોષ મહિનાના વધની અમાસ આવે છે, અમાવાસ્યા. એ હા હા અને મકર રાશિ ધનિષ્ઠા નક્ષત્ર, બરોબર. હા હા ગુરુ અને રાહુ ચાંડાલ યોગ બનાવે છે. ચોથા સ્થાનમાં રાહુ મિથુન રાશિનો છે, મતલબ કે અહીંયા 24મા વર્ષે લગ્ન યોગ આપે. અત્યારે 23મું વર્ષ ચાલી રહ્યું છે. 23મું વર્ષ 4 મહિના પછી પૂરું થશે, તો લગ્ન યોગ આવતા વર્ષે દેખાઈ રહ્યા છે. રાહુ ચોથા સ્થાનમાં છે, તો એના માટે તમારે અર્ક વિવાહ કરાવડાવી લેજો, જેના કારણે સારી સફળતા મળે. મીન રાશિમાં એટલે કે ગુરુની રાશિમાં મંગળ હોવાના કારણે મંગળ એટલો બધો દોષકારક નથી. કન્યા રાશિથી, વૃશ્ચિક રાશિથી, કુંભ રાશિથી અને સિંહ રાશિથી 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જ્યારે અર્ક વિવાહ કરાવો ત્યારે આ કૃષ્ણ ચતુર જે અમાવાસ્યાનો જન્મ છે ને એની પૂજા પણ કરાવી લેજો. કારણ કે અમાવાસ્યાનો જન્મ હોય તો અમાવાસ્યા પિતૃઓની તિથિ માનવામાં આવે છે, જેમાં પિતૃઓની પૂજા થતી હોય છે, તો એ પ્રમાણે પૂજા કરાવડાવી લેજો. સારા પંડિતજી પાસે સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા હા, મારા બાપુને પૂછવાનું છે. હા હા 18/8/2004 જન્મ સમય 9/24. બરાબર. મને સ્કિનનો પ્રોબ્લેમ બહુ છે. હે, સ્કિનનો પ્રોબ્લેમ બહુ થાય છે, એના ચરબીની ગાંઠો થાય છે. ક્યાં રહો છો તમે? સુરત, મહેસાણા જન્મ છે. તો તમારો કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ નથી આજુબાજુ ડોક્ટર? છે ને? તો પછી એને પકડો ને, મને હું પકડ્યો? તમને કેવું પડે ને. તમે તો મારે કોઈ તો ઉપાય દવા બતાવો. કરવાની આની તમારે. હું કહું તમે આને આને આ કરો તે કરો, હા, કરીશું. કરશો? હા હા હવે જુઓ, સ્કિન પ્રોબ્લેમની અંદર જે અહીંયા કુંડળીમાં દેખાય છે ધન રાશિનો ચંદ્રમા, આપણે જે કાચલું જે આવે શ્રીફળનું કાચલું, એ કાચલાની અંદર ગાયનું જે છાણ જેને કહી શકાય, આપણે છાણું કહીએ આપણે તમારી પાસે, એ છાણાનો ભૂકો કરી અને અંદર નાખી દેવાનું અને બરાબર નીચેથી તાપ કરી અને તપાવવાનું. તપાવ્યા પછી એની અંદર થોડુંક ગૌમૂત્ર નાખવાનું અને થોડુંક દહીં નાખવાનું. આ મિક્સ કરી થોડું કપૂર નાખવાનું. આ ત્રણે ભેગું કરી અને જ્યાં સ્ક્રીનના પ્રોબ્લેમ હોય ત્યાં એને લગાવવાનું. બરાબર. અને સૂર્યનો તાપ જ્યાં આવતો હોય, હવારમાં મીઠો તડકો, અહીંયા થોડી વાર ઉભું રહી જવાનું. તો આ પ્રમાણે સૂર્યના સીધા કિરણો આની ઉપર પડે અને આ બધી વસ્તુઓ ભેગી થાય એટલે શરીર ઉપર એની આ અખતરો કરવા જેવો ખરો. પણ એમ ના કહેતા કોઈ મહારાજે કીધું પણ કર્યું તો ફેર ના પડ્યો, અથવા તો અમને તો બધું ઊંધું. આ તો સારું કરવામાં આજકાલ તો દુઃખ છે. સારું થાય કે મારું, ખરાબ થાય કે મહારાજે કર્યું. બરાબર. ગોર બાપા જીવતા હતા છોકરાના શોખન તો ખાતા નથી માણસો. તો આ કરવા જેવો મેં વાંચેલું છે અને એના કારણે એક બે જણને આ ઉપાય મેં કીધેલા છે, જેના કારણે ઘણા બધા એવા સ્ક્રીનના જે અમુક પ્રોબ્લેમો જે સરળતાથી મટી શકે એવા હોય. બાકી તો દવાખાને જવું પડે, ડોક્ટરનો જ આશ્રય લેવો પડે અને જે કંઈ કાંઈ સ્ક્રીન બહારથી દેખાય બગડેલી, પણ અંદર કંઈક લોહી વિકાર હોય તો આ બધી વસ્તુઓ જોવી પડે. આ બધું ડોક્ટર નક્કી કરે. પણ એક મેં તમે જયારે પ્રશ્ન મને કર્યો છે VTVના માધ્યમથી ભવિષ્ય દર્શનમાં, ત્યારે હું આવો એક ઉપાય પણ છે કે જેમાં આપણને સારી શાંતિ સુખાકારીની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા દીકરા માટે પૂછવું છે. હા હા. એના લગ્ન કર્યા 10 વર્ષ થયા છે, પણ 5 વર્ષ વહુઆ રહ્યા અને પછી વયા ગયા છે. હવે એના છૂટાછેડા માટે પૂછવું છે. મારી પાસે જોડવાની વાત હોય તો મારી વાત કરો, બાકી તોડવાની વાત ના કરો. મારી જોડાય એવું છે જ નહીં. અદા હું તમારી પાસે રાજકોટે આવીને અહીં તમે આવ્યા. મેં તમને ત્યારે કીધું હશે આ વસ્તુ કે હું કાયમ એવો બામણ છું કે જોડવાનું હોય તો સમાધાન કરવાનું હોય, લાવવાનું હોય તો મારી હારે વાત કરો, તોડવાનું હોય તો જાતે કૂટી લ્યો. હાલે એમ જ નથી આગળ. તો મને કઈક તો રસ્તો ચીંધો. સારું, તારીખ દો. હાલો હું કઈક તમને કહું. તારીખ છે એને 19/4/1986. બરાબર. સમય છે રાતના 1:30 થી 2 વાગ્યા સુધી. હે? રાતના 1:30 થી 2 વાગ્યા સુધી. બરોબર. હા, મેં ટપાલે લખી છે. મેં કીધું તમને હું મોકલું, તમે મને એમાં સામો જવાબ આપો. હવે જુઓ, હું તમને કહું કે બહુ આટલા મને એટલી ખબર પડે. હું કાયમ ટીવીના માધ્યમથી બધાને કહેતો હોઉં છું કે જેને તુલા રાશિમાં જેને શનિ હોય, વૃશ્ચિક રાશિમાં જેને શનિ હોય કે ધન રાશિમાં જેને શનિ હોય, દાંપત્ય જીવનમાં આ મઠારી કામકાજ કરવાનું હોય છે. હું આવું કાયમ કહું. શું કામ ખબર છે કે એમાં ક્યાંક ને ક્યાંક થોડીક જે વૈચારિક મતભેદોની વાત હોય, પરસ્પર પ્રીતિની વાત હોય,
અહીંયા ક્યાંક ને ક્યાંક ગાંઠો પડે અને એના કારણે એકબીજાને પછી પરિવારને સાથે રાખીએ તો પરિવારને જે કોઈ લોકો જેને કહેવાય ને વહટી કરાવવા જાય એને બધાને તકલીફો ઊભી કરાવડાવે. કારણ કે આ તો શનિ છે. આમ તો શનિ સામાન્ય ન્યાયનો દેવતા છે, પણ આ અહીંયા શનિ જયારે પાપાક્રાંત બનતો હોય ત્યારે આ વસ્તુ પોતાનું ધ્યાન રાખે, બીજાનું ધ્યાન ન રાખે, અને એના કારણે તમે કીધું છૂટાછેડા જેવા કેસ ઉભા થાય. હવે કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મેષ રાશિનો તો સૂર્ય છે, તો એનો મતલબ એવો થાય કે એટલા બધા પ્રબળ, હા કદાચ તમે કહો છો એટલે કરવું પડતું કરવું પડે, પણ કુંડળીમાં એવા કોઈ વિશેષ યોગો દેખાતા નથી જેના કારણે તકલીફો ઊભી થાય. હું તો કહું હજી થોડો પ્રયત્ન કરવો રહ્યો. 2025ના માર્ચ મહિના સુધી આ તકલીફો જે દેખાઈ રહી છે, થોડો પ્રયત્ન કરવો રહ્યો, નહીં તો પછી ધાર્યું ધણીનું થાય તો આપણે તો ખોટો વિચાર કરવાનો નહીં, જે કંઈ થાય એનો સ્વીકાર કરી લેવાનો. જય ગણેશ. આજના દિવસે શું કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય? તો કે આજે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો 1 પાઠ કરો, 3, 5, 7, 9, 11 પાઠ કરો, 13 પાઠ કરો, 15 પાઠ કરો, પણ પાઠ કરો. આજે હાલતા ચાલતા પણ પાઠ કરો, પણ ક્યાંક ભગવાન ગણપતિનું સ્મરણ કરો, 12 નામનું સ્મરણ કરો, તો ચોક્કસ આજનો દિવસ તમારી ધારેલી કામકાજમાં તમને સારી સફળતા મળશે. કોઈ અડચણ નહીં આવે, ભગવાન ગણપતિના આશીર્વાદ થશે. તો બીજું, આજે બને ત્યાં સુધી ગોળનું સેવન ઓછું કરો. કોઈ પણ જાતમાં ગોળ ખાતા હોઈએ તો ગોળની બનાવટની કોઈ વસ્તુ હોય તો આજે થોડું ઓછું ખાવાનું રાખો. અને ભગવાન ગણપતિનું એક નામ છે એકદંત, તો આજે ઓમ એકદંતાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે ગોળનું દાન કરો, ઘઉંનું દાન કરો, તો આ પ્રમાણે કરેલું દાન તમને સારી સફળતા પ્રદાન કરશે અને સારો લાભ પણ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ, આપ સૌના આશીર્વાદથી સતત આ કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે. લાઈવ કાર્યક્રમ છે. આપના પ્રશ્નોના સમાધાન માટે અમે વિશેષ પ્રયત્નો કરીએ છીએ, પણ છતાં એવું લાગે છે કે આપના ફોન અમારા સુધી પહોંચતા નથી. એવો ક્યારેક આપણને જો પેલો હોય તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એનું સરનામું આપ નોંધી લેજો પત્ર લખવા માટેનું. એક કોલર રાહ જોઈને બેઠા છે, એમને કેમ ભૂલાય? ચલો કોલરને લઈ લઈએ પેલા, પછી આપણે કરીએ પૂર્ણાહુતિ. હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મજામાં? અરે આનંદ મંગલ છે. આનંદ, રાજકોટ થી બોલું છું. જી. મારા સન નું છે. મારા સન ની જન્મ તારીખ છે 26/6/2009. 26/6/2009. સમય છે સાંજના 6:15. 18:15. જન્મ સ્થળ રાજકોટ છે. બરોબર. શું પ્રશ્ન હતો કહો હવે મને. પ્રશ્ન બસ હવે એજ્યુકેશન, અત્યારે તો એ 10મું ભણે છે, તો એમાં કેવું રહેશે એનું ભવિષ્ય આગળ જતા? ભવિષ્યની વાત કરીએ તો 10મું ધોરણ ભણે છે તો એની કુંડળીમાં 5મું સ્થાન જોવું પડે. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી ગુરુ એ બેઠેલો છે 7મા સ્થાનની અંદર. અભ્યાસમાં સારી સફળતા અપાવશે. મેષ રાશિ એટલે ઉચ્ચતર અભ્યાસક્રમ જેને કહી શકાય, તો એમાં મંગળ અને શુક્ર છે, તો એનો મતલબ એવો થાય કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો આવા કોઈ ક્ષેત્રની અંદર, કોમ્પ્યુટર જેમાં ઉપયોગ કરવાનો હોય એવા કોઈ ક્ષેત્રની અંદર, અથવા તો જેને કે ઘણા બધા એવા કામકાજ અભ્યાસ છે કે જેની અંદર એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે શનિ સિંહ રાશિનો છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ 3જા સ્થાન ઉપર પડી છે. જેની સાથે રહીને અભ્યાસ કરે એના એવા ગુણો ઝડપથી ઉતરી આવે, જેની સાથે ભળે એવું થાય, તો એના માટે તમારે ધ્યાન રાખવું પડશે. બીજું, 12મા સ્થાનમાં મનનો કારક ચંદ્રમા કેતુ સાથે જોડાયેલો છે, જેને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ. તો ગ્રહણ યોગના દોષનું નિવારણ પણ કરાવડાવી લેજો, જેના કારણે અભ્યાસમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ એને થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. ચાલો. હેલો. હેલો. જય ગણેશ. હેલો, જય ગણેશ મહારાજ. જી. જય ગણેશ મહારાજ. જય ગણેશ. હા, જય ગણેશ મહારાજ. મારે મારા જમાઈ માટે પૂછવું છે. હા, એમની જન્મ તારીખ છે 17/4/79. 17/4/1979. હા. જન્મનો સમય છે રાતના 10:53. 10:53. જન્મ સ્થળ અને મુંબઈમાં છે જન્મ. બરાબર. શું પ્રશ્ન હતો? એ હવે હમણાં એમણે ઓફિસ કરવાનું લીધેલું છે, તો ઓફિસમાં ક્યાં આગળ સફળતા મળશે કે નહીં એમને? શેની ઓફિસ કરવાની છે? સીએ થયેલા છે. સીએ ની કેટલા વર્ષથી કામ કરે છે, અત્યારે પોતાની ઓફિસ કરી છે. પોતાની ઓફિસ કરવા માટેનો સમય અત્યારે એમના માટે સારામાં સારો સમય છે. એટલે અત્યારે જે નિર્ણય લીધો છે એ બિલકુલ એમના માટે પરફેક્ટ નિર્ણય છે. હવે ધંધાની અંદર સ્વતંત્ર જયારે કામકાજ કરવાનું હોય ત્યારે બુધ નબળો પડે છે. બીજાની સાથે કામકાજ કરીએ ત્યારે બુધ નબળો હોય તો ચાલે,
પણ સ્વતંત્ર કામકાજની અંદર જ્યારે બુદ્ધ એટલે વાણી, બુદ્ધિ શક્તિ, અને પાછા સીએ થયેલા છે એટલે કરવાનું છે કામ એ પ્રમાણેનું. તો એના માટે જો બુદ્ધનું રત્ન પાનું આવે છે આપણે લીલા કલરનું, બરાબર, પન્ના પહેરાવવામાં આવે, 4 થી 7 કેરેટનું પન્ના પહેરાવવામાં આવે તો એ સારી સફળતાની અમને પ્રાપ્તિ થાય. સોનામાં પહેરાવી શકાય અથવા પંચધાતુમાં વિધિ કરીને પણ પહેરાવી શકાય. બીજું, શનિ અને રાહુનો જે શ્રાપિત યોગ છે એ ધંધાના સ્થાનની અંદર બેઠેલો છે. તો અનુકૂળતા પ્રમાણે શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવો, જેનાથી પણ આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. આ રૂબરૂ મુલાકાત માટેની આપણે વાત પણ કરીએ, કોલર મિત્ર સાથે પણ વાત કરીએ, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ જ્યારે આપના પ્રશ્નો પૂછતા હો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ પ્રશ્નો જ્યોતિષને અનુકૂળ હોવા જોઈએ. આજકાલ મને લાગે છે હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા તમે વાંચતા હોય એટલે એમ થાય કે આ દવાખાનું ખોલેલું હોય છે, એવું નથી. હું આનો ડોક્ટર થયેલો છું જ્યોતિષમાં, બરોબર. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. હાથાનો દુખાવો છે, પગની તકલીફ છે, આજ તો બેનો પ્રશ્ન આવ્યો ભાઈ શારીરિક પીડામાં એમ કે ચામડીના રોગ છે, તો આ બધું ડોક્ટર અને દવાખાનું જો હોય એનો આશ્રય લેવો જોઈએ. હું તો એક આવો આગ્રહ રાખ. હા, કદાચ કોઈ એવો ગંભીર પ્રશ્ન હોય તો આપ કદાચ ફોન ના લાગે તો પત્ર વ્યવહાર દ્વારા પણ તમે તમારો પ્રશ્નને અમારા સુધી પહોંચતા કરી શકો છો, બરાબર છે. રૂબરૂ જેને મળવું હોય તો એના માટેનું આ અમારું એક સરનામું છે, જ્યાં આપ રૂબરૂ આવી આપના પ્રશ્નોનું સમાધાન કરી શકો છો. મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, તો આ સમયે ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ ચોક્કસ આપ મળી શકો છો. તો એના માટેનું અમારું સરનામું પણ નોંધી લેજો. બીજું કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંદર આપના પ્રશ્નો દ્વારા જ અમારો એક આ કાર્યક્રમ જેને કહેવાય કે ક્યાંક એક સુંદરતા પ્રાપ્ત કરે છે. ઘણા બધાના પ્રશ્નો એક જગ્યાએ સોલ્વ થઈ જતા હોય છે, તો એ પત્ર વ્યવહાર દ્વારા પણ આપણા પ્રશ્નો પૂછી શકો છો. અત્યારે મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સાથે સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.